હેલો, નમસ્તે, નમસ્કાર. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થી મિત્રોનું હું કેતન ચોટલિયા હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયમાં વાંચવાનો સમય બહુ જ ઓછો મળતો હોય છે, પણ આ ઓછા સમયમાં પણ તમે ક્વોલિટી વાળું કામકાજ કરો તો સારા એવા માર્ક્સ ઇંગ્લિશમાં સ્કોર કરી શકો છો. અને એ માર્ક્સ સ્કોર કરવા માટે સૌથી મહત્વનો મુદ્દો તમારા માટે પાર્ટ એ. યસ, જેની અંદર તમને 50 MCQ આવે છે, જેમાં તમે રોકડા માર્ક્સ લઈ શકો અને એની અંદર અલગ અલગ ટોપિક આવે છે અને એ અલગ અલગ ટોપિકમાં એક મુદ્દો છે કરેક્ટ સેન્ટેન્સ. કેટલા માર્ક્સમાં આવે? 4 માર્ક્સમાં. યસ, એક અલગ પ્રકારનો ટોપિક છે, મસ્ત મજાનો. ગવર્નમેન્ટે તમને કેટલું ગ્રામર ફાવે છે, તમારી ચોકસાઈ કેવી છે એ નક્કી કરવા માટે ટોપિક ડિઝાઇન કરેલો છે. તો આ ટોપિકમાં કરવાનું શું હોય છે એ સવાલ થાય. યસ, બહુ આસાન હોય છે, પણ તમને ગ્રામરના રૂલ્સ ખબર હોવા જોઈએ, ત્યારે તમને આઈડિયા આવશે. તો જોઈએ એક એક વાક્ય સ્વરૂપે, અને તમને હું સમજાવટ પણ સાથે આપતો જાઉં છું. તો સૌથી પહેલું કામ, તમારે ચારે ચાર વાક્યને એકવાર શાંતિથી વાંચવાના છે. થોડો સમય આપવો પડશે આ ટોપિકમાં. યસ, ડાયરેક્ટ જવાબ નહીં સેટ થાય. તમને બાકીનો ઓપ્શન શું કામ નહીં એ ખબર પડે ને તો તમારો જવાબ ચોકસાઈ વાળો મળે. તો અહીંયા શાંતિથી આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો મને બધા જ કીવર્ડ શોવિંગ કોન્ટ્રાસ્ટના દેખાય છે. તો તમને શોવિંગ કોન્ટ્રાસ્ટના કીવર્ડની પ્રોપર વાક્ય રચના ખબર હોય તો તમે આરામથી જવાબ સિલેક્ટ કરી શકો. જેમ કે વન બાય વન જોઈએ. પહેલા વાક્યમાં મને શોવિંગ કોન્ટ્રાસ્ટનું ધો આપેલું છે, તો ધોનો કન્સેપ્ટ શું છે? ધો સાથે એક વાક્ય આવે, ત્યારબાદ બીજું એક વાક્ય આવે. એમાં ધો સાથેના વાક્યમાં વિરોધાભાસ ના હોય, પણ એના પછીના વાક્યના વિરોધાભાસ હોય. તો શાંતિથી વાંચો તો ધો મિસ્ટર શાહ બોટ અ ન્યુ કાર, હી ડ્રોવ હિઝ ઓલ્ડ કાર. ચલો, અહીંયા મને કોન્ટ્રાસ્ટ દેખાય છે, તો મારો જવાબ ઓપ્શન એ છે. જોઈ લો, ઓપ્શન એ છે. પણ બાકીના ઓપ્શન શું કામ નહીં એ તમને હું ખાસ સમજાવું છું, અને તમે આ ટોપિકમાં આ પ્રમાણે જ શીખજો. ડાયરેક્ટ તમને જે જવાબ આવે છે તમે એ જ જોશો અને તમે વિચારશો મને એક્ઝામમાં આવડી જશે. આ પ્રમાણે કામ નહીં બને. તમારે બાકીના ઓપ્શનની સમજૂતી પણ જોશે, તો જ તમારું ગ્રામર ચોકસાઈ વાળું બનશે. યસ, હવે આ ત્રણેયમાં એક વાત કોમન છે કે એઝ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ શોવિંગ કોન્ટ્રાસ્ટના કીવર્ડ છે, પણ આ ત્રણેયની પાછળ મને નામ દેખાય છે, કરતા દેખાય છે, જે શોવિંગ કોન્ટ્રાસ્ટના કીવર્ડ પ્રમાણે આ ત્રણમાં લાગુ પડતું નથી, એટલે બાકીનો ઓપ્શન નહીં આવે. તો આ પ્રમાણે તમારે ચોકસાઈથી કામકાજ કરવાનું છે. નેક્સ્ટ, આઈ યુઝ ટુ વર્કિંગ હાર્ડ ઇન ધ ફાર્મ વિથ માય ફાધર. તરત તમને ખબર પડશે કે અહીંયા યુઝ ટુ છે, મતલબ હેબિચ્યુઅલ પાસ્ટનો કીવર્ડ છે. યસ, તો એની પ્રોપર વાક્ય રચના ખબર હોવી જોઈએ. કરતા પછી યુઝ ટુ આવે, આવી શકે, પણ કરતા પછી યુઝ ટુ હોય તો V4 પોસિબલ નથી, એટલે ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન બી ની વાત કરીએ, કરતા પછી ટુ બી આવી શકે, આવી શકે. એના પછી યુઝ ટુ આવે, આવી શકે, પણ એના પછી V1 આવે નહીં, એટલે ઓપ્શન બી પણ પોસિબલ નથી. કરતા પછી ટુ બી, યસ. એના પછી યુઝ ટુ, યસ. એના પછી V4, યસ, આવી શકે. તો આ ઓપ્શન તમારો જવાબ છે. આઈ એમ યુઝ ટુ. ચલો, અહીંયા તો ડી આપેલું જ નથી, એટલે આ તમારું પોસિબલ જ નથી, એટલે ઓપ્શન ડી પણ જવાબ નહીં બને. બાકીના ત્રણ ઓપ્શન શું કામ નહીં એના પર પણ ખાસ તમારી નજર હોવી જોઈએ. નેક્સ્ટ, ધ ફર્સ્ટ ઇંગ્લિશ ડિક્શનરી વોઝ રિટન ઇન 1755. શાંતિથી ઓબ્ઝર્વ કરવાનું છે. તો મને અહીંયા બધા જ કન્સેપ્ટ પેસિવ વોઇસના દેખાય છે. ચલો, અહીંયા જુઓ તો વોઝ રિટન, સાદો ભૂતકાળ પેસિવ. અહીંયા છે ઇઝ રિટન, સાદો વર્તમાન કાળ પેસિવ. અહીંયા ડાયરેક્ટ કરતા પછી V3 કર્મ પછી V3 પોસિબલ નથી. આ તો ભૂલથી નહીં આવે. અમુક ઓપ્શન તો એવા જ આપ્યા 100% ના જ બને, એને પહેલા જોઈ લેવાના. ત્યારબાદ ધ ફર્સ્ટ ઇંગ્લિશ ડિક્શનરી હેડ રિટન. ચલો, અહીંયા એક્ટિવ વોઇસમાં પૂર્ણ ભૂતકાળ છે. હવે શાંતિથી વિચારો, ઇંગ્લિશ ડિક્શનરી જાતે ક્રિયા નથી કરવાની, મતલબ પેસિવ વોઇસમાં લેવાનું થશે, તો ઓપ્શન ડી પણ પોસિબલ નથી. અને અહીંયા 1755 પાસ્ટની વાત છે, એનો મતલબ આ પેસિવ વોઇસ વર્તમાનનું પોસિબલ નથી, તો એક જ જવાબ બને છે ઓપ્શન એ. આ રીતે ચોકસાઈથી કામ થશે. ત્યારબાદ નેક્સ્ટ, કેતન બિહેવ એઝ હી વોઝ. ચલો, હવે અહીંયા કીવર્ડ જોઈએ. અહીંયા એજ છે, લાઈક છે, એઝ ઇફ છે, એજિપ છે. હવે મને આ ત્રણેય વાક્યમાં કોમન જો શું દેખાય છે? બિહેવ, બિહેવ, બિહેવ ક્રિયાપદનું મૂળ રૂપ. જ્યારે કરતા ત્રીજો પુરુષ એકવચન હી હોય કે શી હોય, એના પછી કોઈ દિવસ ક્રિયાપદનું મૂળરૂપ પોસિબલ નથી. જ્યાં ત્રણેય ઓપ્શનમાં આપ્યું છે, એટલે આ કાળની ભૂલ થઈ ગઈ. ઓપ્શન એ બી સી તો આવશે જ નહીં, ઓપ્શન ડી જ આવશે. યસ, V5 પોસિબલ છે. યસ, ક્લિયર થઈ ગયું. આગળનું જોવાની જરૂર બી નથી, છતાં પણ જોઈ લઈએ. જો એ જ પછી આખી કાળની વાક્ય રચના આવી શકે તો એ છે, પણ આના હિસાબે ખોટું પડ્યું.
લાઈક પછી આખું વાક્ય નહીં આવે, લાઈક પછી માત્ર નામ આવે છે. અહીંયા નામ નથી આપ્યું, કરતા નથી આપ્યું એટલે ગયું. અને અહીંયા એઝ ઇફ પછી હી સાથે ઈઝ આપ્યું છે એટલે એ પણ જાય. એઝ ઇફ પછી હી સાથે વેર વાળી વાક્ય રચના ધારણા કરવા માટે આવે. યાદ કરો તો આ પ્રમાણે જવાબ બનશે. નેક્સ્ટ ફિફ્થ. ચલો હવે અહીંયા મને દેખાય છે સો ધેટ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ, વિથ અ વ્યૂ ટુ. મતલબ કન્સેપ્ટ કયો છે? સોલ્વિંગ પર્પઝ નો. જે 7 કીવર્ડ સોલ્વિંગ પર્પઝ ના આવે છે એની પ્રોપર વાક્ય રચના તમને ખબર હશે તો આરામથી જવાબ મળી જશે. જોઈએ ચલો. સો ધેટ પછી મોડલ ઓક્ઝિલરી આવે. ઇન ઓર્ડર ટુ પછી V4 આવે ના આવે? ગયું. ચલો ઓપ્શન બી ગયો. ત્યારબાદ સો ધેટ પછી મોડલ ઓક્ઝિલરી આવે. વિથ વ્યૂ ટુ પછી V1 આવે નહીં એટલે આ ઓપ્શન પણ ગયો. ચલો હવે એ અને સી માં જોવાનું છે. ચલો સો ધેટ બેયમાં કોમન વાત છે. યસ, બેયમાં પાછળનો ભાગ બી કોમન છે. મોડલ ઓક્ઝિલરી કેન મતલબ વર્તમાનનું મોડલ ઓક્ઝિલરી, તો આગળ મારે વર્તમાનનો સેન્સ જોશે. અહીંયા વર્તમાન કાળ છે પણ અહીંયા સાદો ભૂતકાળ છે. એક બાજુ ભૂતકાળનો સેન્સ, એક બાજુ વર્તમાનનો સેન્સ, આવું પોસિબલ કન્જંક્શનમાં નથી એટલે ઓપ્શન સી પણ નહીં આવે. વૈધો તમારો ઓપ્શન એ. આ રીતે કામકાજ થાય. અને મિત્રો તમે આવી રીતે પ્રેઝન્ટેશનથી ચોકસાઈથી ભણો ને તો ભલે તમે વિજ્ઞાન પ્રવાહમાં ઓછું વાંચતા હોય, સમય ઓછો મળતો હોય, પણ છતાં પણ તમે ક્વોલિટી પૂર્વક વાંચીને સારો સ્કોર ઓછા સમયમાં પણ કરી શકો. જેના માટે આપણા અલગ અલગ મસ્ત મજાના 3 કોર્સ ડિઝાઇન થયેલા છે. તેમના ફાયદાઓ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. સૌથી મહત્વની વાત, આ કોર્સની અંદર વાંચવા માટેનું કન્ટેન્ટ કલરફુલ PDF સ્વરૂપે પણ ફ્રીમાં આપવામાં આવે છે. તો ખાસ તમે કોન્ટેક્ટ કરી શકો છો. બીજી મહત્વની વાત, યસ છેલ્લો સમય છે તો આ સમયની અંદર તમે ફાયદા જોઈ શકો છો આપણા. અને ફાયદા જોવાની સાથે સાથે વાતોમાં વિશ્વાસ કરવા કરતા તમે એક એક ટોપિક આપણી YouTube ચેનલ પર સર્ચ કરજો. કઈ મેથડથી કઈ ક્વોલિટી સાથે ભણાવવામાં આવે છે. પછી ઈચ્છા થાય તો કોર્સમાં જોડાવાનું છે. એટલે તમે બધા ડિજિટલ જમાનાના ડિજિટલ વિદ્યાર્થીઓ છો. મારે તમને વધારે સમજાવવાની જરૂર છે જ નહીં. તમે ટોપિક વાઇઝ આપણી એજ્યુકેશન ક્વોલિટી જોઈ શકો છો. તમને 100% ગમશે. યસ, ત્યાર પછીની સૌથી મહત્વની વાત, એક્ઝામ આવે એટલે વિદ્યાર્થીઓ આઈએમપી કરતા હોય, ઓછા સમયમાં ઓછું વાંચીને વધારે માર્ક્સ મેળવવા માટે મહેનત કરતા હોય, તો એના માટે આપણે આઈએમપી PDF કોર્સ ડિઝાઇન કરેલો છે સ્પેશિયલ સાયન્સના વિદ્યાર્થીઓ માટે. પરીક્ષા પ્રમાણે તમને આઈએમપી મળશે, સાથે સાથે બોર્ડનું પણ ધ્યાન રાખીને આઈએમપી આપવામાં આવશે. મહત્વના સવાલો જેને તમે કહેતા હો છો તો સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપેલો છે. સૌથી મહત્વની વાત, માત્ર 99 રૂપીસમાં તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. તો એક ગોલ્ડન ચાન્સ છે. તમે એજ્યુકેશન ક્વોલિટી જોઈને મજા આવે તો કોર્સમાં જોડાઈ શકો છો. બીજી મહત્વની વાત, આપણા જે મેઇન લાઈવ કોર્સ ચાલતા હોય છે એ તમે જો પરચેસ કરો ને તો તમારે આ પરચેસ કરવાની જરૂર નથી, કારણ આની સાથે એ ફ્રી આપવામાં આવે છે. તો આ મુદ્દા પણ ધ્યાનમાં રાખવાના છે. તો મતલબ આ વિડીયો જોયા પછી તમે કોન્ટેક્ટ કરીને વધારે માહિતી મેળવી શકો છો. નેક્સ્ટ આગળ વધીએ. 6. ચલો શાંતિથી વાંચવાના. વાક્યની સાઈઝ ગમે એટલી હોય, જોઈને ગભરાવાનું નહીં. હવે હું અહીંયા જોઉં તો મને કીવર્ડ દેખાય છે સચ અને અહીંયા દેખાય છે ધેટ. સચ ધેટ આવી શકે? હા, કીવર્ડ તો છે, આવી શકે. ચલો સેમ અને એઝ આવી શકે? હા, પણ યાદ કરો તો સેમ ની પહેલા આર્ટિકલ ધ હોય. ક્લિયર થઈ ગયું. ઓપ્શન બી તો ભૂલથી નહીં આવે. અમુક જો વાંચો ને ત્યાં તમને અંદાજ આવી જોઈએ. મિસ્ટર APJ અબ્દુલ કલામ had such a charismatic personality because such સાથે because ની જોડી પોસિબલ નથી. ચલો આવી ગયું. APJ અબ્દુલ કલામ had so charismatic personality as. ચલો so as વાળી જોડી પણ આવતી નથી તમારા સિલેબસમાં. તો ખાસ તો કહાની ખતમ. વધારે શું લખ્યું છે જાણવાની જરૂર નથી. ખાલી કીવર્ડ ઉપરથી પણ તમને આઈડિયા આવી જાય છે. તો એના માટે ઓપ્શન એ તમારો જવાબ બનશે. મિત્રો ખાલી કીવર્ડ ફંક્શનમાં પાકા કરવા હોય ને તો આપણે જેકપોટ વિડીયો બનાવેલો છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ખાસ જોઈ લેજો. યસ. 7 યુ ought to. ચલો આ તમારું ought to, should, had better એ કયું ફંક્શન થાય? ગિવિંગ એડવાઇસ, સજેશન. તો એના પ્રમાણે આપણે જોઈએ. ought to પછી કોઈ દિવસ V4 પોસિબલ નથી. V1 આવે એટલે ઓપ્શન એ ગયો. યુ શુડ. ચલો શુડ પછી હંમેશા V1 આવે. આ તો V2 આપેલું છે એટલે આ પણ ગયું. યુ ought to પછી અહીંયા પ્રોપર V1 દેખાય છે. જવાબ મને મળી ગયો ઓપ્શન સી. છતાં પણ છેલ્લો ઓપ્શન પણ જોઈ લો. અહીંયા મે દેખાય છે, પાછળ V2, મે સાથે પોસિબલ V2 નથી. તો મિત્રો આ ટોપિકમાં ખાસ આ ધ્યાનમાં રાખજો. તમારે 4 ઓપ્શનમાંથી પસાર થવું પડશે તો જ તમને આઈડિયા મળશે અને આ પ્રમાણે પ્રોપર કામકાજ કરજો. નેક્સ્ટ ચલો નો અધર, એની અધર, મેની અધર મતલબ ડિગ્રીનો કન્સેપ્ટ છે, કમ્પેરિંગ ફંક્શનનો કન્સેપ્ટ છે. ચાલો જોઈએ. નો અધર એક્સરસાઇઝ આવી શકે. નો અધર પછી એક વચન નામ હોય જે છે
એક વચન સહાયકારક ક્રિયાપદ ટુ બી હોય એ પણ છે. સો એજ ની જોડી આવે એ પણ છે. અંદર પોઝિટિવ ડિગ્રીના વિશેષણનું રૂપ પણ છે. મતલબ એ જ આન્સર છે. છતાં પણ બાકીના ઓપ્શનની ભૂલ કાઢીએ. ચલો નો અધર પછી અહીંયા નામ છે બહુવચન જે આવતું નથી. ગીવ એની અધર આવું કોઈ કમ્પેરિંગમાં છે જ નહીં. મેની અધર આ પણ કમ્પેરિંગમાં છે જ નહીં. વાર્તા ખતમ. ઓપ્શન એ આ રીતે જવાબ ચોકસાઈ વાળો આવે 9. ચલો દિયા ઇઝ સો કેરિંગ એજ હમણાં જ વાત કરી. સો એજ વાળી જોડી તમારા સિલેબસમાં છે જ નહીં. સો ધેટ હે હોઈ શકે. ટુ ધેટ આ જોડી છે નહીં. ટુ ની જોડી છે. ચલો આ પણ ગીવ. ઇનફ નોટ ટુ આવું તો આવે જ નહીં. ઇનફ ટુ આવે. ઇનફ પોતે હકારનો સેન્સ. ઇનફ સાથે નોટ ટુ આવે જ નહીં. ચલો આઈ ગયું. લે મારે આખું વાંચવાની આખો સેન્સ વાંચવાની જરૂર જ નથી. મને ખાલી સો ધેટ ઉપરથી અને બાકીના ઓપ્શન શું કામ ન આવે ખબર પડી ગઈ. એટલે મારો જવાબ ફિક્સ થઈ ગયો. ઓપ્શન બી. આ રીતે કામકાજ થાય. 10th ધો હાવેવર ઇરેગ્યુલર એઝ મતલબ આ પણ તમારું સોલ્વિંગ કોન્ટ્રાસ્ટનો ફંક્શન દેખાય છે. ચાલો તો જોઈએ. ધો હી વોઝ રેગ્યુલર હી વોઝ નોટ પનિશ. જોજો ધો સાથે એક વાક્ય આવે બીજું વાક્ય છે એવું તો છે પણ કોન્ટ્રાસ્ટ નથી. તે જોકે તે ઘણો રેગ્યુલર હતો તેને પનિશ કરવામાં આવ્યો નહોતો. કોન્ટ્રાસ્ટ જેવું છે ના. યસ હાવેવર ઇરેગ્યુલર. હાવેવર ઇરેગ્યુલર. હાવેવર પછી વિશેષણ આવે. હા આવે. હાવેવર ઇરેગ્યુલર હી વોઝ. જોકે તે ઇરેગ્યુલર હતો અનિયમિત હતો. હી વોઝ નોટ પનિશ. તેને પનિશ કરવામાં આવ્યો હતો. અહીંયા મને કોન્ટ્રાસ્ટ દેખાય છે. યસ પનિશ કરવો જોઈએ પણ નથી કર્યો. કોન્ટ્રાસ્ટ દેખાય છે. ઇરેગ્યુલર એઝ એઝ ની પહેલા ઇરેગ્યુલર આવે. યસ હી વોઝ પનિશ પણ અહીંયા કોન્ટ્રાસ્ટ નો ભાવ નથી દેખાતો. યસ એઝ ની પહેલા વિશેષણ ક્રિયા વિશેષણ અને હાવેવર ની પછી આ ખાસ યાદ રાખજો. તો આ બંને વાક્યમાં સેન્સ જુઓ તો અહીંયા મને કોન્ટ્રાસ્ટ નથી દેખાતો. એ તમારે ખાસ જોવું પડશે. યસ એઝ હી હમણાં વાત કરી ગયા એઝ પછી કરતા તો પોસિબલ જ નથી. તો આ ગયું અહીંયા કોઈ સેન્સ નથી. અહીંયા કોન્ટ્રાસ્ટ થતો નથી. ઓપ્શન બી જવાબ બનશે. સોલિડ લેવલનો સવાલ છે. જોતા બધા સાચા લાગે પણ પ્રોપર તમારે ગુજરાતી પણ કરવું પડશે અને તમને અમુક નિયમો પણ ખબર હોવા જોઈએ. તો મિત્રો મસ્ત મજાના કરેક્ટ ધ સેન્ટેન્સ ક્લિયર થાય એવી તમને સમજૂતી મળતી હોય તો વિડીયોને ખાસ લાઈક કરજો, મિત્રો સુધી શેર કરજો અને હા આપણા ધોરણ વાઇઝ વોટ્સએપ ગ્રુપ ચાલે છે. નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ખાસ જોજો જેથી તમને નિયમિત અપડેટ મળતા રહે અને બોર્ડની એક્ઝામ સુધી તમારી સાથે હું કનેક્શનમાં રહીને તમને કંઈ ને કંઈ ફાયદો અપાવતો રહું. યસ સૌથી મહત્વની વાત જેવું 12મું પૂરું થાય એટલે આ પણ તમારા માટે મહત્વનો કોર્સ છે. તમે એજ્યુકેશન ક્વોલિટી જોઈને આનો ફાયદો ઉઠાવી શકો છો. સ્પોકન ઇંગ્લિશ હાલના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. તમારે 12મા ધોરણ પછી તો ખાસ જરૂર પડવાની છે. તો મિત્રો આવી રીતે મળતા રહીશું, નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું અને તમારો કોન્ફિડન્સ વધારતા રહીશું. થેન્ક યુ.